ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એક્સપ્રેસર હિયર. પાછા આવી ગયા આપણે ઓનલાઈન પર. ચલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે સ્કૂલ ચાલુ હતી, ટ્યુશન ચાલુ હતા, ત્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી ભણ્યા. એટલે આઈ થિંક 12મા ચેપ્ટરની અંદર મેં તમને એવું કીધું હતું કે આપણે હવે ખાસ અતિ મોસ્ટ એમ્પી વસ્તુની શરૂઆત કરવાના. હવે મેં તમને લોકોને કીધું આજે આખરે એ જ દિવસ છે. હું આજે એ જ ચલાવવાનો છું અને ખાસ ધ્યાન આપજો. અને હજી પણ કહું છું, લે તૈયારી કરજો. જો તૈયારી આ વસ્તુની નહીં કરો તો મરી જશો લે. કારણ કે 12મા ધોરણના 4 ઓર્ગેનિક ચેપ્ટરનો સંપૂર્ણપણે બેઝ આ જ છે, જે આપણને 12મા ચેપ્ટરની અંદર પાછળ થિયરી પોર્શન આપ્યો છે. હવે થિયરીની અંદર શું છે, તો આપણે થિયરીની અંદર ખાસ કરીને ભણવાનું શેના વિશે છે સમજી લઈએ પહેલા. તો જનરલી રાસાયણિક પ્રક્રિયાઓ 12મા ધોરણમાં એમાં સીધી પ્રક્રિયા આપી છે, એની ક્રિયાવિધિઓ હશે. નો ડાઉટ આપણે 13મા ચેપ્ટરમાં બી સમજવાની. તે પ્રક્રિયાની ક્રિયાવિધિઓ છે. તો પહેલા તો ક્રિયાવિધિ એટલે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતું ઇલેક્ટ્રોન સંચલન. ઇલેક્ટ્રોન સંચલન એટલે ઇલેક્ટ્રોનની ફેરફાર, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન જવા. યાદ હોય તો આપણે સમઘટકતામાં કીટો ઇનોલ સહરૂપકતા ચલાવી, એમાં તમને બધાને યાદ હશે, મેં ઇલેક્ટ્રોન યુગ્મ એટલે પાયબંધ આખે આખો ટ્રાન્સફર થાય એવું કીધું હતું તમને. તો એને કહેવાય ઇલેક્ટ્રોન સંચલન. બંધ વિખંડન અને બંધ સર્જન, કોઈ પણ કાર્બનિક સંયોજનમાંથી એક સંયોજનમાંથી બીજું સંયોજન પ્રક્રિયકમાંથી નિપજ બને એ દરમિયાન હંમેશા નવા બંધ, જૂના બંધ તૂટતા હોય અને સંયોજન બને એટલે નવા બંધ બનતા હોય. તો એ દરમિયાન ઉર્જાનો ફેરફાર થાય અને પ્રક્રિયકમાંથી નિપજ બનવાનો વેગ, આટલી વસ્તુનો અભ્યાસ એક સાથે કરવામાં આવે તો આ તમામના ક્રમબદ્ધ અભ્યાસને કહેવાય પ્રક્રિયાની ક્રિયાવિધિ. જેમાં વાત છે ઉર્જાનો અભ્યાસ, તો એ આપણે ચેપ્ટર 6 માં ભણી ગયા. એટલે 11મા ધોરણનું ચેપ્ટર 6 ઉષ્મા ગતિશાસ્ત્ર, જેની અંદર આ ઉર્જાના ફેરફાર વિશે ભણ્યા હતા. પ્રક્રિયકમાંથી નિપજનો વેગ, જેના વિશે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 4 સ્ટાન્ડર્ડ 12, આ 11મા ભણી ગયા. ક્લિયર? વધી વાત ઇલેક્ટ્રોન સંચલન, જે આપણે ભણીશું ચેપ્ટર 12 11મું ધોરણ. મેઇન વસ્તુ આપણે આ સમજવાની આ ચેપ્ટરમાં. હવે પછી જે છે ને, તો બધી જ વસ્તુ આપણે ભણવાની છે વન બાય વન. આ ભણી ચૂક્યા છીએ, આ ભણવાનું છે. અને પ્રક્રિયાના વેગ વિશેની માહિતી તો 12મા ધોરણમાં આવશે, પણ મેઇન વસ્તુ છે ઇલેક્ટ્રોન સંચલન. કઈ વાંધો નહીં. એના સિવાય બીજું શું સમજવું પડે, તો રાસાયણિક પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનોની, જનરલી કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને, એમાં જે પણ પ્રક્રિયા દરમિયાન આપણે કોઈ પણ કાર્બનિક સંયોજન લઈએ કે જેમાં કાર્બન સાથેના બંધ હોય, એની અંદર ફેરફાર થતો હોય, સંચલન ઇલેક્ટ્રોનનું થતું હોય, તો એવા પદાર્થને કહેવાય પ્રક્રિયાર્થી. નામ યાદ રાખજો ખાસ. શું કીધું મેં એને? પ્રક્રિયાર્થી અથવા તો સબસ્ટ્રેટ. જે આની ઉપર હુમલો કરીને જોડાતું હોય, એટલે જે પણ પદાર્થ હોય એ આની ઉપર હુમલો કરીને શું થતું હોય? જોડાતું હોય. તો આ જે હુમલો કરનાર પદાર્થ છે, હુમલો કરનાર, એને કહેવાય પ્રક્રિયક. તો આમ પ્રક્રિયાર્થી પર હુમલો કરનાર પ્રક્રિયક હુમલો કરે અને એની સાથે જોડાઈને આમાંથી બને નિપજ. ખરેખર રાસાયણિક પ્રક્રિયા આવી. જનરલી આપણને કોઈ બી પ્રક્રિયા હોય, અત્યાર સુધી આપણે સામાન્ય સિમ્પલ પ્રક્રિયા ભણ્યા છે, H2 + O2, એમાંથી બને H2. પણ કાર્બનિક સંયોજનોમાં આવી રીતે એક જ તબક્કામાં પ્રક્રિયા ના પડે. એમાં કેવું હોય કે પ્રક્રિયક હોય એ પ્રક્રિયાર્થી પર હુમલો કરીને જોડાય, ત્યારે આની અંદર બંધની અંદર ફેરફાર થાય, એના સંકરણમાં ફેરફાર થાય અને એક મધ્યસ્થી નિપજ બને, જે અસ્થાયી હોય, જેમાંથી અમુક બંધ તૂટે અને નવો બંધ રચાય, એક આખું નવું સંયોજન બને. તો આવું આખું પરિવર્તન, જેને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. અને એ ક્રિયાવિધિ સમજવાની સાથે કાર્બનિક સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા, કે તમે જે પ્રક્રિયાર્થી લેશો એના ઉપર જે પણ પ્રક્રિયક હશે, આ બંનેની પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા અને પ્રક્રિયાની ક્રિયાવિધિ, આ બંને ટોપિક તમારે સમજવા હોય તો આ ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ ભણવાની થશે. ચલો જોઈએ વન બાય વન. કહી દઉં છું તમને કઈ કઈ વસ્તુ ભણવાની છે આ ચેપ્ટરના ટોપિક. તો સહસંયોજક બંધનું વિખંડન, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, ઇલેક્ટ્રોનનું સંચલન એટલે શું, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અસર, કે ઇલેક્ટ્રોનની સ્થાનાંતર થાય ને કોઈ જગ્યાએથી, તો પ્રેરક અસર, સંસ્પંદન અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, અતિસંયોજન. મેં કીધું એમ તમારા માટે આ બધા શબ્દ નવા છે. ડોન્ટ બી ગભરીફાઈંગ, આઈ એમ હિયર.
આપણે બધી જ વસ્તુ 1 by 1 સમજવી. ટૂંકમાં આ તો તમને રૂપરેખા આપી મેં કે આપણે હવે આ ચેપ્ટરમાં હું ભણવાનું છે. તો મેં એવું કીધું હતું તમને કે આ ચેપ્ટર અતિ મોસ્ટ આઈએમપી છે, અને એટલા માટે જ છે કારણ કે આ બધી જ વસ્તુ હવે 1 by 1 આપણે સમજવાની છે. ક્લિયર? જો તમને આ બધું જ આવડે તો જ તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ અને સક્રિયતામાં ખબર પડે. 12મા ધોરણની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય ને એમાં પ્રતિક્રિયાત્મકતાના ક્રમ લખવાના પૂછાય. આવા એમસીક્યુ બહુ બધા પૂછાય, પણ એને જ આવડે જેને 11મા ધોરણનું 12મું ચેપ્ટર આવડે. સો પ્લીઝ બધા ધ્યાન રાખજો, અને હજી પણ કહું છું મોઢે કરજો, નહીં કરો હું હેરાન નહીં થયું. એઝ યુ લાઈક. ચાલો તો સૌથી પહેલા જોઈએ સહસંયોજક બંધનું વિખંડન. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે સહસંયોજક બંધ કેટલા પ્રકારના. તો જનરલી સહસંયોજક બંધ હોય ને 2 પ્રકારના હોય. આ બંને પ્રકાર વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ તેમ છતાંય કહી દઉં. અધ્રુવીય, ધ્રુવીય, અને હજી એક ત્રીજો પ્રકાર આવે સવર્ગ સહસંયોજક બંધ. પણ અત્યારે આપણે એની વાત નથી કરવી. એટલે સહસંયોજક બંધના પ્રકાર પૂછાય તો 3 પ્રકાર: અધ્રુવીય, ધ્રુવીય અને સવર્ગ સહસંયોજક. પણ અત્યારે હાલ આપણે 2ની જરૂર છે, એટલે આને જવા દઈએ તો આપણે 2ની ચર્ચા કરીએ. કયા કયા? અધ્રુવીય સહસંયોજક બંધ અને ધ્રુવીય સહસંયોજક. વાત શું ચાલે છે? તો આપણે સહસંયોજક બંધનું વિખંડન, કે તમે સહસંયોજક બંધ હોય એનું વિખંડન કરો, એને તોડી નાખો, તેમાંથી છૂટું શું પડે તો સમજજો. હું અત્યારે અધ્રુવીય અણુ લઉં છું, તો એનું સાદું સિમ્પલ. પહેલા તો અધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે રચાય? તો આપણે એમ કહીએ 2 હાઇડ્રોજન છે, બંને હાઇડ્રોજન પોતાની બાહ્યતમ કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એકબીજા સાથે જોડાય, તો અહીંયા રહેલા બંને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હોય? સમાન. હવે બંને તત્વોની વિદ્યુત ઋણતા સમાન હોય તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને હાઇડ્રોજનના કેન્દ્રથી કેવા અંતરે રહેલા હોય? સમાન અંતર. અને જ્યારે બંનેના કેન્દ્રથી સમાન અંતરે આવી રીતે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય તો એમની વચ્ચે રચાતો જે બંધ હોય આને કેવો બંધ કહી શકીએ આપણે? અધ્રુવીય સહસંયોજક બંધ. કેવો બંધ થશે આવડવા? અધ્રુવીય સહસંયોજક બંધ. અને આવા અધ્રુવીય સહસંયોજક બંધનું વિખંડન કરો, તોડવામાં આવે, તો આનો જ્યારે બંધ તૂટે ને ત્યારે ફિક્સ હોય. યાદ રાખજો, ફિક્સ હોય કે બંને તત્વો, એટલે અહીંયા રચાતો બંધ અધ્રુવીય સહસંયોજક બંધ. હવે જ્યારે આનો બંધ તૂટે ત્યારે હંમેશા બંને તત્વો પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે. એટલે આ બાજુ વાળો હાઇડ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન મેળવે. હવે જો આ ઇલેક્ટ્રોન એક હોય એ આ મેળવી લે, એક જ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અર્ધ તીર દોરી લે. એટલે હું એક આ ટોપિક સમજાવી દઉં છું. કયું? ઇલેક્ટ્રોન સંચલન. ઇલેક્ટ્રોન સંચલન શું છે? તો ધારો કે નાઇટ્રોજન હોય, એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું હોય, બાકીના બંધ એને હાઇડ્રોજન સાથે બને એટલે NH3. બધા ઓળખો છો ને? એમોનિયમ. બોરોન, એની સાથે 3 હાઇડ્રોજન જોડ દો, BH3. બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન એટલે BH3 આવું હોય. જેમાં બોરોનની અષ્ટક રચના પૂરી નથી. નાઇટ્રોજનની અષ્ટક પૂરી છે, પણ એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ જોડકું આખું પડ્યું છે. તો આ આખું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને કરશે. હવે આખા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય ને તો આખું તીર દોરાય. જો મેં આખું તીર દોર્યું, દેખાય? જેને આપ્યું, જેને આપ્યું, જેને આપ્યું, જેને આપ્યું એના તરફ એરો વાગે. એટલે આપનારથી લેનાર તરફ તીર દોરવાનું. પણ અહીંયા શું થયું? તો જો આખું ઇલેક્ટ્રોન યુગ્મ નથી જતું, માત્ર શું ગયું? એક જ ઇલેક્ટ્રોન. તો એક જ ઇલેક્ટ્રોન જાય તો અર્ધ તીર દોરાય. દેખો, અર્ધ તીર દોર્યું મેં. એવી રીતે આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન મેળવી લે એટલે એમાં અર્ધ તીર. ખબર પડે છે? અર્ધ વક્ર તીર દોરાયેલા, આવું ગુજરાતીમાં ચોપડીમાં લખ્યું છે. વાંચજો એટલે ખબર પડશે. તો અહીંયા આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન મેળવી લે, આ બાજુ વાળો હાઇડ્રોજન બી પોતાનો એક ઇલેક્ટ્રોન મેળવીને બંને છૂટા પડે. તો આવું જે વિભાજન થાય એને કહેવાય સમવિભાજન. એટલે હવે હું બોલું ને યાદ રાખજો, મગજમાં ફિટ કરજો કે જ્યારે કોઈ પણ 2 તત્વો વચ્ચે અધ્રુવીય સહસંયોજક બંધ હોય, કોઈ પણ 2 તત્વો વચ્ચે અધ્રુવીય સહસંયોજક બંધ હોય તો મગજમાં ફિટ કરજો, એનું સમવિભાજન જ થાય. અધ્રુવીય સહસંયોજક બંધ રચાયેલો દેખાય તો એનું હંમેશા સમવિભાજન જ થાય.
અને સમ વિભાજન કરો તો જે છૂટા પડે એ પોતપોતાના ઇલેક્ટ્રોન મેળવીને છૂટા પડ્યા, જેમને કહેવાય મુક્ત મૂલકો. એટલે આને હાઇડ્રોજન મુક્ત મૂલક, આને બી હાઇડ્રોજન મુક્ત મૂલક કહેવાય. ટૂંકમાં મગજમાં ફિટ કરવાનું, અધ્રુવીય સહસંયોજક બંધ હોય એનું હંમેશા સમવિભાજન જ થાય, અને સમવિભાજન થાય તો હંમેશા છૂટા પડે મુક્ત મૂલકો. ફિટ કરી દો, આ જીવન યાદ રાખજો કે કોઈ પણ બે તત્વના પરમાણુ હોય અથવા ભલે જુદા જુદા તત્વના પરમાણુ, જરૂર નથી ભલે જુદા જુદા તત્વના હોય, પણ બંને તત્વની વિદ્યુત ઋણતા લગભગ સરખી હોય તો એમની વચ્ચેનો બંધ હોય ને એ અધ્રુવીય હોય. એટલે અધ્રુવીય બંધ ક્યારે રચાય? જ્યારે બે તત્વના પરમાણુ, એટલે એક જ તત્વના બે પરમાણુ કે બે જુદા જુદા પરમાણુ કે જેની વિદ્યુત ઋણતા કેવી હોય? સમાન. તો એમની વચ્ચે રચાતો બંધ અધ્રુવીય જ હોય, અને એનું વિખંડન કરો તો સમવિભાજન જ થાય અને છૂટા પડે મુક્ત મૂલક જ. ફિક્સ છે આ? ક્લિયર છે? ચલો બાજુમાં સમજીએ. બીજું કીધું તું મેં ધ્રુવીય બંધ. તો ધ્રુવીય બંધ ક્યારે બને? વિચારો ખાલી, મેં શીખવાડેલું છે. અધ્રુવીય સહસંયોજક, ધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે છે? તો હું એમ કહું છું, મારી પાસે હાઇડ્રોજન છે, એને પોતાના બાહ્યતમ કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ફ્લોરિન સાથે કરી. હવે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. જનરલી ફ્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા કેવી હોય? વધુ. એટલે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. કોના કરતા? ફ્લોરિનની વિદ્યુત ઋણતા કરતા. તો જ્યારે બે જુદા જુદા તત્વના પરમાણુ કે જેમની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય અને એમની વચ્ચે બંધ રચાય, તો બંધનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ, હાઇડ્રોજનનો એક, ફ્લોરિનનો એક, બંધનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ જેની વિદ્યુત ઋણતા વધુ હોય એના કેન્દ્રની નજીક હોય, આના કેન્દ્રથી દૂર હોય. એટલે એમની વચ્ચે રચાતો જે બંધ હોય એ બંધને આપણે કહેતા હતા ધ્રુવીય સહસંયોજક બંધ. કેવો કહેતા હતા? ધ્રુવીય. હવે અધ્રુવીય હોય તો સિંગલ લાઈન દોરે, પણ ધ્રુવીય બંધ હોય એમાં ઇલેક્ટ્રોન જેનાથી વધુ દૂર હોય એના તરફથી જેની નજીક હોય એના વચ્ચે અધવચ્ચે તીર દોરે, આવી રીતે. એટલે અધવચ્ચે તીર દોરો ને નિશાની છે ધ્રુવીય સહસંયોજક બંધ. ખાલી લીટું કરી દો, અહીંયા હાઇડ્રોજન વચ્ચેનો સિંગલ બોન્ડ હોય ને એને આમ જ લખાય, પણ અહીંયા જે બન્યો ને એને આવી રીતે લખાય. એટલે આને ધ્રુવીય બંધ કહેવાય અને આને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. ઓકે. અચ્છા, હજી વધુ ડિટેલમાં જઈએ તો આપણે આવું ભણી બી ગયા છે. ફ્લોરિન હોય, ફ્લોરિન એક આખું ઇલેક્ટ્રોન મેળવી લે તો આપણે F- બનાવતા હતા, ખબર? ઋણાયન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને. પણ અહીંયા શું થાય છે? તો ફ્લોરિન પોતાનો એક ઇલેક્ટ્રોન, જે બીજો વધારાનો એક ઇલેક્ટ્રોન આખો નહીં મેળવતો, ખાલી એના કેન્દ્રની થોડોક નજીક આવે તો એના પર થોડોક ઋણ વીજભાર આવે, જેને આંશિક ઋણ કહેવાય, અને આને કહેવાય આંશિક ધન, કારણ કે આનાથી ઇલેક્ટ્રોન થોડોક દૂર ગયો. અહીંયા હવે વીજભાર નો આવે. કેમ નો આવે? કારણ કે આની વચ્ચે રચાતો બંધ અધ્રુવીય છે, અહીંયા રચાતો બંધ ધ્રુવીય છે. અધ્રુવીય બંધમાં બંનેના કેન્દ્રથી સરખા અંતરે ઇલેક્ટ્રોન હોય, પણ ધ્રુવીય બંધમાં ઇલેક્ટ્રોન જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની તરફ ખેંચાયેલું રહે, તો એના ઉપર આંશિક ઋણ વીજભાર આવે, પેલા ઉપર આંશિક ધન વીજભાર આવે. અને હવે વાત કરીએ આવા બંધને તોડવાની. તો જો તમે આવા બંધનું વિખંડન કરવા જાઓ, સોરી માય મિસ્ટેક, વેઇટ ઉભા રહો, ફરતી દઉં છું. જો તમે આવા બંધને તોડવા જાઓ તો લોચો શું પડે? કોની વિદ્યુત ઋણતા વધારે હતી? ફ્લોરિનની. ઓલરેડી ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખેંચાયેલો રહેતું હતું? ફ્લોરિન તરફ. તો આખું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન ભૈયા મેળવી લે. તો એના લીધે આવા ધ્રુવીય બંધનું વિભાજન કરો તો વિભાજન થાય વિષમ વિભાજન. અને જો વિષમ વિભાજન થાય તો આખું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. એટલે વિચારો, એમાં પોતાનો એક ઇલેક્ટ્રોન તો હતો, જો ચોકડી વાળો, વધારાનો હાઇડ્રોજન નો આવ્યો, તો એને વધારાનો ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આખો ઋણાયન છૂટો પડે, અને હાઇડ્રોજન બાપરો ઠનઠન ગોપાલ, બે એનું બી બચ્ચું પેલું લઈ ગયો, તો આ કેવો બની જાય? ધનાય. તો મગજમાં ફિટ કરી દો, ધ્રુવીય સહસંયોજક બંધ હોય તો એનું વિષમ વિભાજન જ થાય.
ધ્રુવીય સહસંયોજક બંધ હોય તો વિષમ વિભાજન જ થાય. વિષમ વિભાજન થાય તો છૂટા પડે ધનાયન અને ઋણાયન. પડી ખબર? હું ફરીથી બે મુદ્દા બોલીશ. મગજમાં આપણે ફિટ કરવાનું છે કે જ્યારે બે પરમાણુઓ વચ્ચે અધ્રુવીય સહસંયોજક બંધ હોય તો સમવિભાજન જ થાય, છૂટા પડે મુક્ત મૂલકો. પણ જો બે પરમાણુ કે બે તત્વના પરમાણુ વચ્ચે ધ્રુવીય સહસંયોજક બંધ હોય, કેવો? ધ્રુવીય, તો એનું હંમેશા વિષમ વિભાજન જ થાય અને એમાંથી છૂટા પડે ધનાયન અને ઋણાયન. અમે તમને બેઝિક સમજાવ્યું હજી ખાલી. આપણે તો ખરેખર શેમાં સમજવાનું છે? તો આ તો મેં સહસંયોજક બંધનું વિખંડન સમજાવ્યું તમને ઇનઓર્ગેનિક સંયોજન. આપણે શું ભણીએ છીએ? ઓર્ગેનિક. તો કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધનું વિખંડન કેવી રીતે થાય? પહેલા તો બધા મગજમાં ફિટ થઈ ગયું. ફાઇનલ, ડન. સ્ક્રીનશોટ લઈ લેજો, તમને લખતા ફાવે, શોર્ટ આઉટ. ચલો આગળ વધીએ. મેં કીધું સહસંયોજક બંધનું વિખંડન કેવી રીતે થાય ને મેં સમજાવ્યું. અધ્રુવ્ય સમવિભાજન મુક્ત મૂલક છૂટા પડે. કોઈ બી જગ્યાએ ધ્રુવ્ય બંધ વિષમ વિભાજન થાય, ધનાયન ઋણાયન છૂટા પડે. પણ આ તમે સાદા સંયોજનોમાં સમજાવ્યું. મેં તમને એવું કીધું કે આપણે તો ઓર્ગેનિક ભણીએ છીએ, તો આપણે સહસંયોજક બંધનું વિખંડન શેમાં ભણવાનું છે? કાર્બનિક સંયોજન. તો અહીંયા ખાલી નો ચેન્જ કરું છું. કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધનું વિખંડન. તો કાર્બનિક સંયોજનમાં પણ બે પ્રકારના બંધ હોઈ શકે, ધ્રુવીય અને અધ્રુવીય. ચલો જોઈએ, પહેલા અધ્રુવીયની વાત કરીએ. તો જનરલી મિથેન ઓળખો ને બધા? મિથેનનું બંધારણ દોરું તો આવું દોરાય. કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. પણ જનરલી અહીંયા બે જુદા જુદા તત્વના પરમાણુ છે. પણ જનરલી કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા બહુ ઓછો ફેરફાર છે. એટલે લગભગ વિદ્યુત ઋણતા લગભગ સમાન છે. તો કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સમાન હોય તો બોલો એની વચ્ચે આ રચાયેલો બંધ હશે, બંધ કેવો હશે? હમણાં જ કીધું થોડી વાર પહેલા, જો વિદ્યુત ઋણતા સમાન હોય તો એમની વચ્ચે રચાયેલો બંધ આ કયા પ્રકારનો હશે? અધ્રુવીય. અને અધ્રુવીય હોય તો બંને વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી હશે, બંનેના કેન્દ્રથી સરખા અંતરે હશે. સરખા અંતરે હોય જો આનું હું વિભાજન કરું તો હમણાં જ થોડી વાર પહેલા બોલ્યો હતો કે અહીંયા રચાતો બંધ અધ્રુવીય છે, તો કયું વિભાજન થાય? ફિક્સ જ હોય, સમવિભાજન થાય. સમવિભાજન થાય તો કાર્બન પોતાનું ઇલેક્ટ્રોન મેળવી લે, હાઇડ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન મેળવી લે. એટલે છૂટું કંઈક આવવું પડશે. કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આને કહેવાય કાર્બન મુક્ત મૂલક, કાર્બનિક મુક્ત મૂલક. અને આપણો થઈ જશે હાઇડ્રોજન મુક્ત મૂલક. બોલો ખબર પડી કે ના પડી? કે તો ફિક્સ જ હતું. અધ્રુવ્ય બંધ હોય તો સમવિભાજન થાય ને છૂટા પડે મુક્ત મૂલકો. પણ આને હાઇડ્રોજન મુક્ત મૂલક કહેવાય, કાર્બનિક મુક્ત મૂલક છે. અને આવા કાર્બનિક મુક્ત મૂલક અથવા તો કાર્બન મુક્ત મૂલકના આપણે 3 પ્રકાર પાડીશું. કયા 3 પ્રકાર? ખાસ ધ્યાન આપજો. કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, તો આવી રીતે 3 હાઇડ્રોજન જોડાયા હોય ને તો એને સાદો કાર્બનિક મુક્ત મૂલક કહેવાય. એટલે સાદો કાર્બન મુક્ત મૂલક એવું કહો તો બી ચાલે, સાદો કાર્બન મુક્ત મૂલક. પણ જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા કાર્બન સાથે એક કાર્બન જોડાયેલો હોય, બાકીના બંને હાઇડ્રોજન હોય, તો એને કહેવાય પ્રાથમિક મુક્ત મૂલક. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયો હોય અને એક હાઇડ્રોજન હોય તો એને કહેવાય દ્વિતીયક મુક્ત મૂલક. અને એવી જ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બનિયા સાથે જોડાય તો એને કહેવાય તૃતીયક મુક્ત મૂલક. આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકની ચર્ચા થઈ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કોને કહેવાય? તો ક્રિયાશીલ સમૂહ. અત્યારે આપણો ક્રિયાશીલ સમૂહ છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન અન્ય 1 કાર્બન સાથે હોય તો પ્રાથમિક, 2 સાથે હોય તો દ્વિતીયક, 3 સાથે હોય તો તૃતીયક.
આની સ્થાયીતા કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આ જે મુક્ત મૂલકો બન્યા ને એમની પણ સ્થિરતા હોય, પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા જોવી હોય તો સક્રિયતા માટે જવાબદાર છે સ્થાયીતા. જે અસ્થાયી એની પ્રતિક્રિયાત્મકતા વધુ, પણ જે સ્થાયી એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. ફરીથી, જે અસ્થાયી હોય એટલે જે ગોડું હોય, ડોફરાઈ ગયેલું હોય ને ફટાફટ કોકની યાર જોડાય, પણ જે વધુ સ્થાયી હોય, ધીરજ વાળો વ્યક્તિ હોય એ કોઈ પણ બીજાની સાથે જોડાશે નહીં. એટલે તમે રિયલ લાઈફમાં ના વિચારતા હો, હા, બાકી ધીરજ વાળા જ વિચિત્ર. એટલે હું શું કહેવા માંગુ છું, તો આ જો સાદો, પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક આ ચારે ચાર મુક્ત મૂલકોની સ્થાયીતાનો ક્રમ જોવો હોય તો આમની સ્થાયીતા નક્કી થાય હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. સ્થિરતાનો આધાર, સોરી, સ્થિરતાનો ક્રમ, બાય મિસ્ટેક. એટલે સ્થિરતાનો ક્રમ તમે શેના આધારે નક્કી કરી શકો? તો સ્થિરતા નક્કી કરી શકાય અતિસંયુગ્મનના આધારે. શેના આધારે નક્કી થશે? જે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે એ ચલાવીશ ત્યારે હું સમજાવીશ, પણ અત્યારે યાદ રાખો, હું ડાયરેક્ટ જ કહી દઉં છું કે સાદા મુક્ત મૂલક કરતા પ્રાથમિકની સ્થાયીતા વધુ, પ્રાથમિક કરતા દ્વિતીયકની અને દ્વિતીયક કરતા તૃતીયકની સ્થાયીતા વધુ. એટલે તમે યાદ રાખજો ક્રમ. હાલ પૂરતો, હાલ ફિલહાલ ગોખી મારોલા, મેં કીધું તો ખરી, હું ક્યાં સમજાવવાનો ડિટેલમાં, અતિસંયુગ્મનનો નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડી જશે. ક્લિયર છે? તો આ વાત થઈ કાર્બનિક સંયોજનમાં અધ્રુવીય બંધ હોય એનું સમવિભાજન કરો તો કયા મુક્ત મૂલકો છૂટા પડે. ડન. એવી જ રીતે કાર્બનિક સંયોજનમાં જો ધ્રુવીય બંધ આવે તો એની અંદર મુક્ત મૂલકો કયા કયા છૂટા પડી શકે? ચાલો જોઈએ. તો હવે સમજો, ધારો કે આપણો કાર્બન એના કરતા કોઈ વધુ વિદ્યુત ઋણ, એટલે અહીંયા એક્સ હેલોજન જોડો છું જેની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ. અને કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, આની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ. તો શું થવાના? બંનેની વચ્ચે રચાતો બંધ ધ્રુવીય હશે, એટલે આ આંશિક ઋણ હશે, કાર્બન આંશિક ધન હશે. હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું તો બોલો, આનું વિભાજન કરવું તો આની વચ્ચે રચાતો બંધ કયા પ્રકારનો છે? ધ્રુવીય પ્રકારનો. ધ્રુવીય પ્રકારનો હોય તો વિભાજન કયું થાય? વિષમ વિભાજન. અને વિષમ વિભાજન થશે તો ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ જશે? આખે આખું. જેની વિદ્યુત ઋણતા વધુ છે એવો પરમાણુ આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જાય, એટલે એ તો છૂટો પાડી દેશે ઋણાયન. પણ આ બાજુ શું થયું? તો કાર્બન કે જેની પાસે બાહ્યતમ કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન છે, દેખાય? બે અહીંયા હાઇડ્રોજન જોડ દો ને યાર. ચલો, ધારો કે બધી જગ્યાએ હાઇડ્રોજન જોડ દો. તો 6 જ ઇલેક્ટ્રોન હોય એટલે એવો ધન વીજભારિત કાર્બન, જો સાદી સિમ્પલ ભાષામાં યાદ રાખો તો યાદ રાખવાનું, ધન વીજભારિત કાર્બન જે ષષ્ટક રચના ધરાવતો હોય, 8 હોય તો અષ્ટક કહેવાય, 6 હોય તો ષષ્ટક, અથવા તો 6 બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો ધન વીજભારિત કાર્બન હોય તો આવા ધન વીજભારિત કાર્બનને કહેવાય કાર્બોકેટાયન. શું કહેવાય? કાર્બોકેટાયન. અને ઓલી બાજુ છૂટો શું પડ્યો છે? તો છૂટો પડ્યો છે ઋણાયન. તો પાછું આની અંદર બી ધન વીજભારિત કાર્બન હોય કે જેની ષષ્ટક રચના પૂર્ણ હોય અને ધન વીજભાર, ટૂંકમાં અષ્ટક રચનામાં ઇલેક્ટ્રોનની ઉણપ હોવાના લીધે કાર્બન ધન વીજભારિત બને તો એને કાર્બોકેટાયન કહેવાય. આવા કાર્બોકેટાયનના બી આપણે 3 પ્રકાર પાડી શકીએ, આમ તો ટોટલ 4. આ થઈ ગયો સાદો. જો ધન વીજભારિત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય પ્રાથમિક કાર્બોકેટાયન. જો ધન વીજભાર ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાય તો એને કહેવાય દ્વિતીયક કાર્બોકેટાયન. અને એવી જ રીતે ધન વીજભારિત કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાય? 3, તો એને કહેવાય તૃતીયક કાર્બોકેટાયન. ક્લિયર? આની પણ સ્થિરતા આપણે ભણવાની છે, પણ હું હમણાં સમજાવવાનું છે. ક્લિયર? તે તો હું હમણાં ખબર પાડી દઈશ કે કઈ રીતે સ્થાયીતા કોની વધુ કોની ઓછી.
પણ અત્યારે યાદ નથી રાખવું, એ જ્યારે ચલાવીશ ત્યારે યાદ રાખજો, અત્યારે ડોન્ટ બી ગભરાઈ. પણ અત્યારે યાદ રાખો કે કાર્બોકેટાયન કોને કહેવાય? કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ પણ કહેવાય આને. કાર્બોનિયમ શું કહેવાય? કાર્બોનિયમ. અથવા તો યાદ રાખ, આપણે તો કાર્બોકેટાયન યાદ રાખીશું. ધન વીજભાર ધરાવતો કાર્બન ક્યાંય બી દેખાય તો ઇટ્સ કોલ કાર્બોકેટાયન, કે જેની બહાર ષષ્ટક રચના હોય અને કાર્બન પર ધન વીજભાર હોય તો એને કહેવાય કાર્બોકેટાયન. જેના 3 પ્રકાર: ધન વીજભારિત કાર્બન અન્ય એક કાર્બન સાથે તો પ્રાથમિક, 2 સાથે તો દ્વિતીયક, 3 સાથે તો તૃતીયક. બોલો, ખબર પડી? પણ આમાં એક બીજી શક્યતા બી છે. બીજી શક્યતા કઈ? તો જો આની અંદર સુધારો કરો છો, સમજો. તમારે સ્ક્રીનશોટ લેવો તેમ કરો, પેલા આટલો લઈ લો. ઓકે, ચલો હવે ધ્યાન રાખજો. હું આની અંદર જ થોડુંક ફેરફાર કરું છું, અને ફેરફાર કઈક આવો છે, સમજો કે કાર્બનની સાથે કોઈ એવું તત્વ જોડાય છે કે જેની વિદ્યુત ઋણતા ઓછી છે. તો હવે કોની વિદ્યુત ઋણતા વધુ હશે? આપણા કાર્બન ભાઈની વિદ્યુત ઋણતા વધુ, એટલે બંધના ઇલેક્ટ્રોન કોની બાજુ ખેંચાયેલા રહે? કાર્બન બાજુ. તો બંધ ધ્રુવીય એટલે કાર્બન આંશિક ઋણ હોય અને સામેનું તત્વ હશે આંશિક ધન થશે. તો આનું બી થવાનું તો વિષમ વિભાજન જ, કારણ કે આ બંધ બી થયો તો કેવો? ધ્રુવીય જ થયો ને ભાઈ. ખાલી ડિફરન્સ શું થયો? પહેલી કન્ડિશન એવી હતી કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હતી. હવેની કન્ડિશન શું છે? કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે. તો બંને ઇલેક્ટ્રોન કાર્બન બાજુ રહેશે. હવે જો ઇલેક્ટ્રોન કાર્બન બાજુ રહીને તમે બંધ તોડો તો થવાનું વિષમ વિભાજન. પણ બંધનું આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ કોણ મેળવી લેશે? કાર્બન. તો અહીંયા શું થઈ જશે? કાર્બન સાથે 3 હાઇડ્રોજન તો હતા, પણ એક વધારાનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કાર્બન કેવો બની જાય? ઋણ વીજભારિત. અને અહીંયા જે ઈ હશે જેનો ઇલેક્ટ્રોન કાર્બન લઈ ગયો તો આ છૂટો પડ્યો ધન આયન. ઉભા રહેજો. તો આવો જે છૂટો પડે, આ તો છૂટો પડી ગયો ધન આયન. પણ હવે અહીંયા શું થયું? અષ્ટક રચના ધરાવતો કાર્બન, જો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 2 2 4 ને 2 6 8 ઇલેક્ટ્રોન છે અને ઋણ વીજભારિત છે. અષ્ટક રચના ધરાવતો ઋણ વીજભારિત કાર્બન હોય તો એને કહેવાય કાર્બન આયન. જેમાં 3 હાઇડ્રોજન જોડાયા છે તો સાદો ઋણ વીજભારિત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક કાર્બન આયન. જો ઋણ વીજભારિત કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક કાર્બન આયન. અને ઋણ વીજભાર ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે તો તૃતીયક કાર્બન આયન. પડી ખબર? બે ઈઝી છે યાર. જો તમને આગળનું ખબર પડી હોય ને તો ફટાક લઈને ખબર પડી જાય. બહુ એટલે બહુ 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 ઈઝી છે. પડી બધાને ખબર? ફાઇનલ. જો ધન વીજભારિત કાર્બન છૂટો પડે એટલે આમાં ધ્રુવીય કાર્બનિક સંયોજનમાં 2 પ્રકાર કીધા. ષષ્ટક રચના ધરાવતો કાર્બન હોય જે ધન વીજભારિત હોય તો આપણે એને કહીશું કાર્બોકેટાયન. અને અષ્ટક રચના ધરાવતો ઋણ વીજભારિત કાર્બન હશે તો એને કહીશું કાર્બન આયન. એટલે તમારે આ 2 વસ્તુ મગજમાં ફિટ કરવાની છે, કોને કાર્બન આયન કીધું ને કોને કાર્બોકેટાયન કીધું. કાર્બોકેટાયન ક્યારે છૂટો પડે? જ્યારે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોય, એની સાથે જોડાયેલા તત્વ કરતા કાર્બનની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી. અને જો અન્ય તત્વ કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય તો હંમેશા છૂટું શું પડે? કાર્બન આયન. ચલો, ક્લિયર છે અહીંયા સુધી બધાને? ફાઇનલ, ડન. તો મેં હમણાં જ કીધું એમ કાર્બનિક મુક્ત મૂલકની સ્થાયીતા તો આપણે અતિશય યુગ્મન અને પછીના લેક્ચરમાં સમજી જ લેવાની છે. પણ આજે આપણે હજી એક વસ્તુ ક્લિયર કરવાની છે ને એ હવે આવે છે પ્રેરક અસર. પણ હું સાથે હજી એક વસ્તુ સમજાવી દઈશ. ઉભારો પ્રેરક અસર પછી પહેલા તો હજી આપણે સમજવું પડશે ને ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય, કેન્દ્ર અનુરાગી કોને કહેવાય. તો વિચારો, આની અંદર જ વિચારો. અહીંયા વિષમ વિભાજન થયું. કોઈ પણ નું વિષમ વિભાજન થાય તો ખબર હોય એક ધનાયન છૂટો પડે, એક ઋણાયન છૂટો પડે. એમાં જે ધનાયન હોય એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે બિચારા પાસે ઇલેક્ટ્રોન નહીં, તો
તો છૂટા પડતા જેટલા બી ધન આયનો હોય ને હંમેશા ઇલેક્ટ્રોનના ભૂખડ હોય ચાલો, કારણ કે એનો ઇલેક્ટ્રોન કોક લઈ ગયું ને, તો એને કોક ઇલેક્ટ્રોન આપતો ને એની યાર જોડાય છે. તો એનો અર્થ જેટલા પણ ધન આયન હોય એ બધા હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી હોય, એટલે એને જ્યાં ઇલેક્ટ્રોન દેખાય ને એની સાથે રાગ લગાડ દે એટલે એની યાર જોડાય છે. પણ આ કાર્બન આયન જોવો તો વધારાનો ઇલેક્ટ્રોન પડે તો કે નહીં, અને કેવો હતો ઋણાયન, તો ઋણાયન કે જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન પડ્યું હોય એ બધા એનું સરળતાથી દાન કરી શકે, તો દાન કરી શકે બધાને કહેવાય કેન્દ્ર અનુરાગી. કેવા કહેવાય? કેન્દ્ર અનુરાગી. તો તમને બોલો ખબર પડી છે, બોલો કાર્બોકેટાયન કેવો કહેવાય? કોઈ પણ પ્રકારનો કાર્બોકેટાયન હોય તો બધા જ પ્રકારના કાર્બોકેટાયન જે ધન વીજભાર ધરાવે છે તે બધા જ હંમેશા કેવા હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. પણ બધા જ પ્રકારના કાર્બન આયન કે જે ઋણ વીજભાર ધરાવે છે, વધારાનું ઇલેક્ટ્રોન પડ્યું હોય છે, જેનું એ દાન કરી શકે છે, તે બધા કેવા થશે? કેન્દ્ર અનુરાગી. એ સિવાય ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગીમાં તટસ્થ અણુનો બી સમાવેશ થાય. ધારો કે મેં હમણાં એક ઉદાહરણ આપ્યું હતું BH3, જેમાં બોરોનની ષષ્ટક રચના પૂરી હતી, અષ્ટક નહોતી. બોરોનની બાયતમ કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન થાય, તેમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા એવા સંયોજનો કે જે ઇલેક્ટ્રોનનો સરળતાથી સ્વીકાર કરી શકે, તો આમને પણ કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. પણ એવા તટસ્થ સંયોજનો લાઈક ધેટ NH3 કે જેમાં કોઈ તત્વ પાસે એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું હોય, જેનું એ સરળતાથી દાન કરી શકે છે, તે બધાને કહેવાય કેન્દ્ર અનુરાગી. તો મગજમાં ફિટ કરી દો, મેં ઇલેક્ટ્રોન અનુરાગી કોને કીધા? ઇલેક્ટ્રોન ભૂખડ. ઝડપથી યાદ રહે. અને આ બધા કેન્દ્ર અનુરાગી કોણ? કે જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન આપણી પાસે છે, આપણે બધાને આપીએ છીએ ઇલેક્ટ્રોન. તો આ જે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન પડ્યા છે, એટલે એ બધા કેવા હોય? ઇલેક્ટ્રોન દાતા હોય. એટલે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે ને બધા કેન્દ્ર અનુરાગી, જે ઇલેક્ટ્રોન મેળવી લેતા હોય એ બધા ઇલેક્ટ્રોન અનુરાગી. તો ખબર પડી જ જવી જોઈએ. હવે કાર્બન આયન કેન્દ્ર અનુરાગી હોય, પણ કાર્બોકેટાયન કેવું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. કારણ કે કાર્બોકેટાયન ઇલેક્ટ્રોન ભૂખડ થવાનો ને, ધન વીજભારિત કાર્બન યાર કાર્બોકેટાયનમાં જો ધન વીજભારિત છે ને, એનો ઇલેક્ટ્રોન કોક બાપરાનો લઈ ગયો હોય તો બાપરો શું કરશે? જેની પાસે બી ઇલેક્ટ્રોન દેખા વાર્તાલાપ જોડાવું છે, ફળ દિન જોડાય છે. અને આમાં કાર્બન આયનમાં આઈ જ આપણી પાસે ઇલેક્ટ્રોન પડ્યા, ચલો કેટલા આવે છે એમ સમજી જોડાય પડી ખબર? તો બહુ ઈઝી કન્સેપ્ટ. પણ હવે મેં કીધું એમ, તો જો આપણે અત્યારે છે ને ક્લિયર આટલી વસ્તુ કરી. એક સહસંયોજક બંધનું વિખંડન સાદા સંયોજનમાં બી સમજાયું, કાર્બનિક સંયોજનમાં બી સમજાયું. કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય એ મેં હમણાં કીધું. તમને ઇલેક્ટ્રોનનું સંચલન કીધું કે આખા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તો વક્ર તીર આખું દોરાય, પણ એક જ ઇલેક્ટ્રોન કોઈ મેળવતું હોય તો અર્ધ તીર દોરાય. ક્લિયર? બસ સંચલન માં છે, બીજું કઈ નહીં. અને હવે આપણે જોવાની ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસર, જેમાં હાલ ફિલહાલ આપણે સમજવાની છે પહેલી જ પ્રેરક અસર. ઓકે ચલો તો ધ્યાન રાખજો. પ્રેરક અસર હવે તમારી સમક્ષ આવી જશે, બોર્ડ ભૂસાઈ જશે. ચલો તો હવે આપણે જોવાનું છે પ્રેરક અસર. પ્રેરક અસરને કહેવાય ઇન્ડક્ટિવ અસર, એટલે આઈ અસર. શું છે પ્રેરક? એટલે પપ્પુ જેવી છે પ્રેરક અસર. કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલ તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે ધારો કે હું એમ કહું આપણો આ કાર્બન છે એ અહીંયા ક્લોરીન સાથે જોડાયો છે, તો બધાને ખબર છે આ જે ક્લોરીન હોય ને એની વિદ્યુત ઋણતા કાર્બન કરતા તો વધુ જશે. એટલે વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધુ છે. કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોય તો એનો અર્થ બંધના ઇલેક્ટ્રોન હોય કોની તરફ ખેંચાયેલા રહે? ક્લોરીન તરફ. એટલે તમને બધાને ખબર છે ક્લોરીન તરફ ઇલેક્ટ્રોન ખેંચાયેલા રહે એટલે ક્લોરીન આંશિક ઋણ બને અને આપણા કાર્બન ભાઈ આંશિક ધન. તો રચાતો બંધ ધ્રુવીય બને. આ ધ્રુવીય અસર એટલે બંધમાં ધ્રુવીયતા એટલે મીન્સ ઇલેક્ટ્રોન આકર્ષણ ક્લોરીન તરફ. આ ધ્રુવીયતા ધારો કે આ કાર્બન અન્ય આવી રીતે કાર્બન સાથે શૃંખલામાં જોડાયેલો છે, સમજો ને, આની સાથે હાઇડ્રોજન 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 એમ કરો, અહીંયા હાઇડ્રોજન.
આવી રીતે જોડાયેલો. તો થયું શું કે કાર્બનિક સંયોજન હતું, એમાં કાર્બન 1 ક્લોરોપ્રોપેન થયું. તો 1 ક્લોરોપ્રોપેનમાં વિચારો તો કાર્બન છે ક્લોરીન સાથે જોડાય, જેની વિદ્યુત ઋણતા વધુ હોય કાર્બન કરતા, જેના લીધે બંધ ધ્રુવીય બને, એટલે બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયેલા રહેવાના. પણ આમાં ક્લોરીન કાર્બનની આ ધન વીજભારિત કાર્બનની બહુ નજીક છે, એટલે ઇલેક્ટ્રોન બહુ બધા ખેંચાયેલા રહેશે, જેના લીધે આ બંધની અંદર ધ્રુવીય લક્ષણ વધુ હશે, અથવા તો બંધની ધ્રુવીયતા કેવી હશે? વધુ હશે. અને આ ઇલેક્ટ્રોન આકર્ષવાની આની જે અસર છે ને, એ અસર ખાલી એક કાર્બન નહીં, એના પછી શ્રેણીમાં આવતા કાર્બનો ઉપર બી પ્રસરે. એટલે આ ક્લોરીન આ બંધના ઇલેક્ટ્રોન તો આકર્ષે, આ બંધ હોય ને એના ઇલેક્ટ્રોન બી થોડાક પોતાની તરફ આકર્ષે, આ બંધ હોય ને એના ઇલેક્ટ્રોનને બી પોતાની તરફ આકર્ષે. તો કહેવાનો અર્થ એવો થયો કે ધ્રુવીય અસર, આ બંધમાં જે ધ્રુવીયતા ઉત્પન્ન થઈ, એ ધ્રુવીય અસર શૃંખલામાં ગોઠવાયેલા અન્ય કાર્બન પરમાણુ તરફ પણ શું થઈ? પ્રસરણ પામી, જેને કહેવાય ઇન્ડક્ટિવ અસર, પ્રેરક અસર. એટલે આ બંને બંધમાં ધ્રુવીયતા હોવાથી એના પછીના ક્રમશઃ 2 બંધ સુધી, એટલે ધ્રુવીયતા ટોટલ 1, 2 અને 3 બંધ સુધી જોવા મળે. કાર્બન પરમાણુ ગણું તો પહેલો કાર્બન, બીજો અને ત્રીજો કાર્બન. તેવું કહી શકાય કે ધ્રુવીય અસર કાર્બનિક સંયોજનની અંદર અન્ય કાર્બન તરફ પરમાણુ તરફ બી પ્રસરે, અને આ અસર 3 કાર્બન પરમાણુ સુધી જોવા મળે છે. એટલે લાઈન ટુ લાઈન ગણીએ તો પહેલો, બીજો અને ત્રીજો 3 કાર્બન વચ્ચેના બંધ આવે ને ત્યાં સુધી અસરનું પ્રસરણ થાય. તો અસરનું પ્રસરણ થયું છે, માટે આને પ્રેરક અસર કીધું, કે આ બંને વચ્ચે ધ્રુવીયતા આવી તો આ બંધ બી ધ્રુવીય બને, આ બી ધ્રુવીય બને. પણ આમાં ધ્રુવીય ભાર હોય ને એ આના કરતા ઓછો હોય, અને આનો જે ધ્રુવીય ભાગ હોય એટલે ઋણ વીજભાર હોય એ બહુ જ ઓછો હોય. કેમ? કારણ કે આ ક્લોરીનની અહીંયા સુધી એટલી બધી ઇફેક્ટ આવે નહીં, એના પછી તો લગભગ અસર નથી હોય. તો આમાં આ અસર એક બીજા કાર્બન તરફ પ્રસરણ પામે છે, માટે એને પ્રેરક અસર, ઇન્ડક્ટિવ અસર કીધી છે. સમજ્યા જેવું છે, કઈ લેવાનું છે, બહુ ઇઝીલી ખબર પડી જાય. બાકી ધ્રુવીય બંધ તો હમણાં થોડી વાર પહેલા મેં સમજાવ્યું. મહત્વની વસ્તુ આના કરતા આ છે કે આવી જે ઇન્ડક્ટિવ અસર હોય, ઇલેક્ટ્રોન અહીંયા આની વિદ્યુત ઋણતા વધુ હતી એટલે ઇલેક્ટ્રોન એને આકર્ષ્યા પોતાની, અને આ આકર્ષણના લીધે બંધ ધ્રુવીય બન્યો. બંધની ધ્રુવીયતા અન્ય કાર્બન પરમાણુ તરફ પ્રસરી, જેને મેં પ્રેરક અસર કીધી. આવી પ્રેરક અસર 2 પ્રકારની, ધન ઇન્ડક્ટિવ અસર અને ઋણ ઇન્ડક્ટિવ અસર. એટલે ઋણ પ્રેરક અસર, ધન પ્રેરક અસર. ચલો સમજો. ધન પ્રેરક અસર કોને કહેવાય? તો કાર્બન સાથે જોડાયેલો પરમાણુ, કાર્બન સાથે જોડાયેલો પરમાણુ, જો કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયો હોય તો બંનેની વિદ્યુત ઋણતા હમણાં થોડી વાર પહેલા બોલ્યો તો લગભગ સરખી જ હોય, બહુ ઓછો ડિફરન્સ, એટલે સરખી જ ગણવાની. તો કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સરખી, તો બોલો કાર્બન જેટલા ઇલેક્ટ્રોન આકર્ષે એટલા જ કોણ આકર્ષે? હાઇડ્રોજન. તો કાર્બન અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સરખી જ, એટલે આ બંધ કેવો રચાય? અધ્રુવીય. પણ અહીંયા કાર્બન અને ક્લોરીન છે, તો અહીંયા જે પરમાણુ જોડાય એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા કેવી થઈ? હાઇડ્રોજન કરતા કેવી થઈ? હાઇડ્રોજન કરતા કેવી થઈ? વધારે થઈ, વધારે થઈ, એટલે એને ઇલેક્ટ્રોન આકર્ષણ પોતે કેવો બન્યો? ઋણ. તો જે પણ પરમાણુઓની આપણે આ જોઈએ પહેલા, જે પણ પરમાણુ કે પરમાણુ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા વધુ હોય, હાઇડ્રોજન કરતા વધુ હોય, એ બધા ઋણ પ્રેરક અસર ઉત્પન્ન કરે. એટલે કે અહીંયા જે પણ જોડાયો હોય કેવો હોવો જોઈએ? ઇલેક્ટ્રોન આકર્ષક. આવા કેટલા સમૂહો? તટલા. સપ્રેમ યાદ રાખવા પડે, કઈ ના કરી શકો. આ બધા યાદ રાખવાના કે બધા જો કાર્બન સાથે જોડાય તો ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષે, પોતે ઋણ બને, પોતે ઋણ બને છે, માટે કઈ અસર ઉત્પન્ન કરે? ઋણ પ્રેરક અસર. જેમાં ક્રમ કેવો હોય? તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે આ બધા, જેમાં નાઇટ્રો કરતા સાયનાઇડની ઇલેક્ટ્રોન આકર્ષક અસર ઓછી હોય, આના કરતા આની ઓછી, 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 ઓછી. બે આ ક્રમ મેં હેનો લખ્યો? ઇલેક્ટ્રોન આકર્ષવાનો ક્રમ. તો સૌથી વધુ ઇલેક્ટ્રોન કોણ આકર્ષી શકે? નાઇટ્રો સમૂહ જોડે. એટલે અહીંયા NO2 જોડું ને તો આ ધન વીજભાર પણ વધારે હોય અને ઋણ વીજભાર પણ કેવો હોય? વધારે, કારણ કે આની આકર્ષક અસર કેવી છે? વધારે. એટલે આ મેં જે ક્રમ લખ્યો છે, શેનો ક્રમ લખ્યો? ઇલેક્ટ્રોન આકર્ષવાનો ક્રમ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે, તમને આવડવો જોઈએ, નકર મર્યા. ક્લિયર? આગળ વધીએ.
જો આના કરતા ઊંધું વિચારીએ એટલે ધન પ્રેરક અસર થઈ જાય કે અહીંયા જે પણ પરમાણુ જોડાયો એની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓછી હોય, એટલે પરમાણુ કે પરમાણુ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કાર્બન કરતા બી ઓછી, એટલે કે હાઇડ્રોજન કરતા બી કેવી હોય? ઓછી. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા ઓછી હોય તો એ બધા ઇલેક્ટ્રોન દાતા હોય, કાર્બનને ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા ઊંધું થઈ જાય. કાર્બન કેવો બની જાય? ઋણ. અને આ કેવો બની જાય? ધન. સમજાય ને? જો અહીંયા કોણ હોય? ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. હવે વિદ્યુત ઋણતા ઓછી હોય તો બંધના ઇલેક્ટ્રોન પોતાની બાજુ આકર્ષવાને બદલે શું કરે? કાર્બન તરફ ધક્કો મારે. ધક્કો મારે એટલે કાર્બન આંશિક ઋણ બને, પોતે આંશિક ધન બને. તો પોતે ઇલેક્ટ્રોનને ધક્કો મારીને ધન બને છે, એટલે બધા ધન પ્રેરક અસર હોય. તો એ ધન પ્રેરક અસરોના બધા ઇલેક્ટ્રોન દાતા હોય. કેવા હોય? ઇલેક્ટ્રોન દાતા. કોણ કોણ છે? તો જો આ લખ્યા મેં, પણ ઘણા બધાને આમાં ખબર નહીં પડે. આમાં પડી જાય આ તો મિથાઇલ લખ્યું છે, પણ આ શું લખ્યું? ઇથાઇલ લખ્યું. પણ આ શું લખ્યું? તો આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ એટલે આવું સિંગલ બોન્ડ સી એચ CH3 CH3. અને આવડું આ જે લખ્યું છે શું થયું? તૃતીયક બ્યુટાઇલ CH3 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 3 વખત. અને એમની આ જે લોકો લખ્યા ને બધા બે, એમની દાતા અસર લખું છું કે સૌથી વધુ ઇલેક્ટ્રોન નું દાન આ કરી શકે, એના કરતા ઓછું આ, એના કરતા ઓછું આ, ને એના કરતા ઓછું આ. એટલે શેનો ક્રમ લખ્યો? દાતા અસરનો. સૌથી ઓછી દાતા અસર મિથાઇલ, એના કરતા વધુ વધુ વધુ. એમ આમાં સૌથી ઓછી આકર્ષક અસર બેન્ઝીનની, એના કરતા ઓછી આ પડે. તો આ છે તમારી પ્રેરક અસર. મેન મુદ્દો આ નહીં, મેન મુદ્દો અબ હે. જો આમાં આ તો યાદ રાખવાનું છો બધા ફરજિયાત, કોઈ આનાકાની નહીં કરવાનું, ગોખવું જ પડે, કરવું જ પડે. હું કઈ ના કરીશું, મોઢે કરી નાખજો કે કયા સમૂહો કાર્બન સાથે જોડાય તો ઇલેક્ટ્રોનનું દાન કરે, કોણ જોડાય તો કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે. એટલે આ તમને યાદ રહેવા જોઈએ. કોને ઇલેક્ટ્રોન દાતા કહેવાય, એટલે કે ધન પ્રેરક અસર કોણ ઉત્પન્ન, જો તરત ખબર પડી જાય. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ આવા કોઈ બી જોડાય હોય તો ઇલેક્ટ્રોન દાતા જ હોય. એટલે કાર્બન સાથે જોડાયેલ સંયોજન કાર્બનિક હોય તો એ દાતા અસર ઉત્પન્ન કરે. એટલે એ બધા જ ધન પ્રેરક અસર વાળા હોય. પણ એના સિવાયના જો બધા અટપટા દેખાય ને, નાઇટ્રો, સાયનાઇડ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો આ બધા જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક હોય. તો એ બધા હંમેશા કઈ અસર ઉત્પન્ન કરે? ઋણ પ્રેરક અસર. મગજમાં ફિટ કરી દઈએ. પડતી હે ખબર? પડતી હે? હવે પડતી હે તો મેળ પડતા હે, નકર નહીં પડતા હે. ધ્યાન રાખવું. હવે તો હવે આપણે એક નાનો ટોપિક સમજવાનો છે. સૌથી પહેલા સમજવાનો છે પ્રેરક અસરના આધારે કાર્બોકેટાઇનની સ્થાયીતા. કાર્બોકેટાઇનની સ્થાયીતા પણ કોના આધારે? બોલો. પ્રેરક અસરના આધારે. ચલો, કાર્બોકેટાઇન આપણે કોને કહેતા? તો કાર્બોકેટાઇન એટલે એવો કાર્બન કે જેની ઉપર ધન વીજભાર હોય, ષષ્ટક રચના હોય, 3 હાઇડ્રોજન જોડાયેલા હોય, તો એને આપણે સાદો કહેતા હતા. પણ ધારો કે એવા ધન વીજભારિત કાર્બન સાથે એક કાર્બન જોડું, એટલે હું મિથાઇલ જોડું, બાકીના 2 હાઇડ્રોજન જોડું, તો આને કહેતા હતા આપણે પ્રાથમિક. જો આવા ધન વીજભારિત કાર્બન તરફ 1 હાઇડ્રોજન અને 2 મિથાઇલ જોડ દઉં તો આને કહેતા હતા આપણે દ્વિતીયક. જો ધન વીજભારિત કાર્બન સાથે અન્ય 3 બંધમાં મિથાઇલ જોડ દઉં તો આને કહેતા હતા આપણે તૃતીયક. એટલે આ થયો સાદો કાર્બોકેટાઇન, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જેમાં મેં કીધું તો આ કાર્બનને કહેવાય ઇલેક્ટ્રોન ભૂખડ. ઇલેક્ટ્રોન ભૂખડ એટલે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા હોય. કોઈ પણ પરમાણુ અષ્ટક રચના પૂરો કરવાનો પ્રયત્ન કરે એટલે 8 ઇલેક્ટ્રોન પૂરો કરવાનો પ્રયત્ન કરે, તો આને બી એવું હોય ને કે હું બી 8 ઇલેક્ટ્રોન પૂરા કરું. તો એનો અર્થ એવો હતો કે જે જલ્દી 8 ઇલેક્ટ્રોન મેળવી લેતો હોય ને એની સ્થાયીતા વધારે. સોરી ઊંધું બોલું, સોરી માય મિસ્ટેક. એટલે એનો અર્થ એવો હતો કે જેની અંદર પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. સમજો એ ટૂંકમાં આપણે યાદ રાખો. હું કહું
ધન વીજભાર છે એટલા માટે આ બધા જ અત્યારે હાલ પૂરતો સ્વીકારનો અસ્થાયી છે. બધા કેવા છે? અસ્થાયી. પણ આમાં કોની સ્થાયીતા વધુ અને કોની ઓછી એ કઈ રીતે નક્કી થાય? તો એ નક્કી કરવા માટે આપણે પ્રેરક અસર પર જઈએ. કે સમજો આ કાર્બન પર ધન વીજભાર છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે. ઓછા છે એટલે અસ્થાયી છે. અસ્થાયી છે એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. મેં કીધું તું અસ્થાયી હોય તો પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. એટલે સૌથી વધુ સક્રિય હશે અત્યારે હાલ ફિલહાલ. આવું વિચાર. કારણ કે એની બાજુ 3 હાઇડ્રોજન જોડાયેલા. પણ હવે શું થવાનું? જો હું CH3 જોડું એટલે પ્રાથમિકનો વિચાર કરું તો પ્રાથમિકમાં કાર્બન સાથે CH3 જોડાયું હોય તો CH3 કેવું છે? ઇલેક્ટ્રોન દાતા. એટલે એનો અર્થ એવો થયો કે જેવું CH3 જોડાશે ને એ થોડાક ઇલેક્ટ્રોનને આની બાજુ ધક્કો મારશે. જેવો ધક્કો મારશે એટલે આ થોડુંક ઋણ વીજભારિત બનશે. હવે થોડુંક ઋણ વીજભારિત બને તો આ થોડુંક ધન વીજભાર બને. તો ઓલરેડી ધન વીજભાર હતો અને આને ઇલેક્ટ્રોન દાન કરે એટલે આની ઉપર ધન વીજભાર શું થયો? સોરી, માય મિસ્ટેક. બે આને ઇલેક્ટ્રોન નું દાન કર્યું ને, પોતાની બાજુથી ધક્કો મારે એટલે આ આંશિક ધન બને તો સામે આ આંશિક ઋણ બને. તો આ પહેલા કેવો હતો? સંપૂર્ણ ધન. એટલે આની પાસે ઇલેક્ટ્રોન હતા જ નહીં, હાવ ભૂખડ. પણ હવે આ બાજુથી જાય એટલે થોડાક ઇલેક્ટ્રોન આપે ને એટલે એને હાસ, થોડાક તો ઇલેક્ટ્રોન આયા. તો આનો ધન વીજભાર થોડોક ઋણ વીજભાર એટલે ધન વીજભાર થોડોક ઋણ વીજભાર જેટલો ઘટવાનો. તો આની અંદર તો કોઈએ દાન નતું કર્યું એટલે આ તો ગાળો થઈ ગયો. તો બે કોક ઇલેક્ટ્રોન આલો. પણ આમાં શું થયું? ઉપર જે CH3 જોડાય એને થોડાક ઇલેક્ટ્રોન આપ્યા કે નહીં તો એને થોડીક શાંતિ થઈ એટલે આનો ધન વીજભાર શું થયો? ઘટ્યો. ધન વીજભાર ઘટ્યો. ધન વીજભાર અહીંયા આને ઇલેક્ટ્રોન નું દાન કર્યું એટલે પોતે ધન બને પણ સામે આ ઋણ બનાવે. પણ ઋણ બનાવે તો આ તો આખું ધન હતું. આખા ધનમાં થોડુંક ઋણ નાખો તો ધન વીજભાર ઘટ્યો. ધન વીજભાર ઘટે એટલે આની સ્થાયીતા આના કરતા શું થાય? વધે. આમાં વિચાર. આ બાજુથી બી ઇલેક્ટ્રોન નું દાન થયું, આ બાજુથી બી દાન થયું. એટલે સાદા કરતા પ્રાથમિક ને પ્રાથમિક કરતા દ્વિતીયકમાં જો બે બાજુથી દાન થયું એટલે આ બી ધન બને, આ બી ધન બને. તો આ જેટલા ધન બને એટલો આની અંદર ધન વીજભાર ઘટે. કારણ કે આ જેટલા ધન બને એટલો આ ઋણ બને. તો આના આખા ધન વીજભારમાંથી એટલો ઋણ વીજભાર ઓછો થયો. તો આને તો બે બાજુથી ઇલેક્ટ્રોન મળ્યા. એક તો બિચારો ભૂખડ હતો ને એમાં આજુબાજુથી બે બાજુથી ખાવાના આવ્યું, મજા પડી ગઈ હતો. તો આની સ્થાયીતા આના કરતા પણ શું થાય? વધે. આમાં વિચારો. ત્રણેય બાજુથી દાન થવાનું. ત્રણેય બાજુથી દાન થાય તો ત્રણેય બાજુ આંશિક ધન, આંશિક ધન, આંશિક ધન. ત્રણેય બાજુથી થોડો 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 ઋણ વીજભાર આવે તો આના ધન વીજભારમાં ઘણો બધો ઘટાડો થાય કે નહીં? તો આનો ધન વીજભાર હજી ઘટ્યો તો સ્થાયીતા વધી. ઇન શોર્ટ કાર્બોકેટાયનમાં એવું કહી શકીએ કે કાર્બોકેટાયનમાં કાર્બન પરનો ધન વીજભાર ઘટે તેમ તેની સ્થાયીતા વધે. આ મગજમાં ફિટ કરવાનો છે. એટલે તમારે ક્રમ મગજમાં ફિટ કરી દેવાનો છે. કયો? તો સાદા કરતા પ્રાથમિક, પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયકની સ્થાયીતા કેવી હોય? વધારે. પણ એવું પણ બની શકે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં જરૂરી નથી કે ધન પ્રેરક અસર વાળો જ કાર્બન જોડાય. ઋણ પ્રેરક અસર વાળો ધારો કે કાર્બન જોડાયો હોય તો, એટલે ધારો કે કાર્બોક્સિલિક એસિડ જોડાયો હોત તો એમાં બી 3 પ્રકાર પડત જ ને. કે આ ધન વીજભારિત કાર્બન, એની સાથે એક કાર્બોક્સિલિક એસિડ, બાકીના 2 હાઇડ્રોજન. તો ધન વીજભાર ધરાવતો કાર્બન અને એક કાર્બન સાથે તો આ બી પ્રાથમિક જ થયો. પછી ધન વીજભાર ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાય. ચલો તો આ થયો દ્વિતીયક. અને અહીંયા ધન વીજભાર ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બોક્સિલિક એસિડ સાથે. આ જસ્ટ તમને સમજવા માટે સમજાવું છું. તમને ચોપડીમાં આપેલું છે એમાં તમારે યાદ એટલું જ રાખવાનું છે બેટા, બીજું યાદ નથી રાખવાનું. તમને ક્યાંય બી ઊંઘમાંથી ઉઠાડીને પૂછે સ્થાયીતાનો ક્રમ, કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ, તો તમારે આ જ યાદ રાખવાનો છે. સામાન્ય કરતા વધુ સ્થાયી કોણ? પ્રાથમિક. એના કરતા વધુ સ્થાયી દ્વિતીયક ને એના કરતા વધુ સ્થાયી તૃતીયક. તમારે આ જ યાદ રાખવાનું છે ને આ જ લખવાનું છે. પણ એવો ઉલ્લેખ કર્યો હોય કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયનમાં જોડાયેલા પરમાણુ સમૂહો ઋણ પ્રેરક અસર વાળા છે. ઋણ પ્રેરક અસર વાળા શું કરે? ઇલેક્ટ્રોનને ખેંચે.
એક તો બાપરો ધન વીજભારિત હતો, એમાં અહીંયા આવડું આ જોડાયું અને ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી ગયો. પોતાની બાજુ ખેંચાયો, ઓલરેડી બિચારો ભૂખ્યો હતો, માંડ એકાદ રૂપિયો વાટકામ પડ્યા હતા, 2 રૂપિયા, એમાં પાછો 1 રૂપિયો ખેંચી ગયો એટલે ધન વીજભારિત બન્યો. આ કેવો બને? ઋણ વીજભારિત. તો આ ઇલેક્ટ્રોન ખેંચાતાનો ધન વીજભાર વધ્યો, આ હતો એના કરતા બી વધ્યો. જો તો આના કરતા આની સ્થાયીતા ઘટે. આમાં વિચારો, બંને બાજુથી ઇલેક્ટ્રોન ખેંચાય, સાલા બે બાજુથી આવીને ઇલેક્ટ્રોન ખેંચ કરે તો આના ઉપર વધુ ને વધુ ધન વીજભાર આવવાનો કે નહીં? તો ધન વીજભાર હજુ વધ્યો તો આની સ્થાયીતા એના કરતા બી ઘટી. તો બોલો તૃતીયકમાં હવે સમજી જ ગયા હશો. 3 એ 3 મારા બેટા આઈ મંડી જ પડ્યા છે ઇલેક્ટ્રોન ખેંચ કરવા માટે. તો આના ઉપર હતો એના કરતા 3 ગણો, બીજી બાજુથી 3 થોડો ધન વીજભાર આવે તો આનો ધન વીજભાર હજી વધી જાય. ટૂંકમાં આમાં ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય? 1 by 1 ઘટતી જાય. આમાં શું થતા હતા? દાતા સમૂહો જોડાય. કયા સમૂહો? આ બધા જ કેવા હતા? ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એવા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં ધન વીજભાર ઘટે તો સ્થાયીતા વધે. અને જો ઋણ પ્રેરક અસર વાળા એટલે કોણ જોડાયેલા હોય? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયા હોય અને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બન્યા હોય તો ઇલેક્ટ્રોન આકર્ષે એટલે ધન વીજભાર ઘટે તો સ્થાયીતા ઘટે. પણ મેં કીધું તમારે આ યાદ રાખવાનું. આ ચલો, તો કાર્બોકેટાઇનની સ્થાયીતા ખબર પડી બધાને? ફાઇનલ. બસ તો હવે તો તમને પપ્પુ જેવું લાગશે. સ્ક્રીનશોટ પાડો જ પાડી લેજો ભાઈ. चलो 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 इसमें ही एडिटिंग करेंगे हम. અહીંયા જ આ કાર્બોકેટાયન હતું. હવે આપણે પેલું બીજું શું જોયું હતું? કાર્બેનાયન. તો ધારો કે તમને એવું કીધું હોય કાર્બેનાયનની સ્થાયીતા સમજાવો, તો કાર્બોકેટાયન હતું એમાં કાર્બન પરનો ધન વીજભાર ઘટે એમ સ્થાયીતા વધે ને, એમ આની અંદર ઋણ વીજભાર ઘટે એમ સ્થાયીતા વધે. હા, તો હવે તમે તરત સમજી જશો કે પપ્પુ જેવું થઈ ગયું ને. કાર્બન છે જેની સાથે 3 હાઇડ્રોજન છે, વધારાનું ઇલેક્ટ્રોન છે, આ ઋણ વીજભારિત છે. કાર્બન છે એની સાથે જોડ્યું છે મેં મિથાઇલ, ઋણ વીજભારિત છે. એક જ મિથાઇલ જોડું તો એનો અર્થ થઈ ગયો પ્રાથમિક. ઋણ વીજભારિત કાર્બન સાથે અન્ય 2 કાર્બન જોડી દીધા, આ પણ મિથાઇલ, આ પણ મિથાઇલ. અહીંયા હાઇડ્રોજન તો આ થઈ ગયું દ્વિતીયક. ઋણ વીજભારિત કાર્બન છે એની સાથે અન્ય જોડી દીધા 3 મિથાઇલ, તો આ થઈ ગયું તૃતીયક. એટલે ઋણ વીજભાર કાર્બન અને 3 સાથે, 2 સાથે અને 1 સાથે. ચલો ચલો, તો સાથે આ બાજુ બી લખી જ નાખો કે ઋણ વીજભાર ધરાવતો કાર્બન એક કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાય, બાકીના 2 હાઇડ્રોજન. તો આ બી પ્રાથમિક થયો, પણ આ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કયા લખું છું? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વાળા. અને આ બાજુ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કયા લખ્યા? ઇલેક્ટ્રોન દાતા સમૂહ વાળા. ઓકે, એટલે બેમાં ફરક છે. ચલો અહીંયા જોઈએ. ઋણ વીજભારિત કાર્બન અન્ય 2 કાર્બોક્સિલિક એસિડ સાથે. ચાલો ચાલો વિચારવાનું જ છે આપણે પહેલા. અને અહીંયા ધારો કે 3 સાથે. ખરેખર હું ના સમજાવું ને તો બી તમને બોલો આવડી જશે, મને તો એવું લાગી રહ્યું છે. કારણ કે મેં મુદ્દો તો લખી દીધો. કાર્બેનાયનનો ઋણ વીજભાર ઘટે એમ સ્થાયીતા વધે. તો વિચાર, આ સૌથી સાદો હતો. હવે એની સાથે એક મિથાઇલ જોડાય. મિથાઇલ કેવો? તો ઇલેક્ટ્રોન દાતા, એટલે એનો અર્થ પોતે ઇલેક્ટ્રોનનું દાન કરે. હા, લોચો પડી ગયો. આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું, તો દાન કરે એટલે પોતે ધન બને. પોતે ધન બને છે એટલે જે ધન પ્રેરક અસર વાળો છે. તો પોતે ધન બને તો આ એક તો ઓલરેડી ઋણ હતો ને, ઇલેક્ટ્રોનને ધક્કો મારે એટલે હજી થોડોક ઋણ બના. એક તો ઇલેક્ટ્રોન ઓલરેડી વધારે પડ્યા હતા, એમાં કોકે આવવા દીધા તો હવે તો ઢગલો થઈ ગયો, તો હવે બાટણી વધી જાય ને. તો ટૂંકમાં આના કરતા આની સ્થાયીતા, ઋણ વીજભાર વધ્યો એટલે આના કરતા આની સ્થાયીતા ઘટે. બોલો, બંને બાજુથી દાન થયું તો એનો અર્થ 2 વાર આંશિક ઋણ, એટલે 2 વાર ઋણ વીજભાર, એટલે ટૂંકમાં ઋણ વીજભાર 2 વાર વધ્યો ને, માઇનસ ડેલ, એટલે હજી હતો એના પાછું થોડું યાદ થયું.
ઓહો, આની સ્થાયીતા એના કરતા ઘટે. બે હવે હું નહીં કહેતો યાર, મને તો કંટાળો આવે યાર. માઇનસ 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 તો ત્રણેય બાજુથી ઇલેક્ટ્રોનનું દાન થયું. તો બોલો આ બાજુ શું થાય? આને ઇલેક્ટ્રોન ખેંચ્યા. હવે આને ખેંચ્યા એટલે આ પોતે ઋણ બન્યું. તો સામે આમાં ધન વીજભાર ઉત્પન્ન કર્યો એટલે આનો ઋણાયન જે હતો, ઋણ વીજભાર હતો, એનામાં ઘટાડો કર્યો. તો સાદા કરતા આની સ્થાયીતા વધે, આના કરતા આની વધે, આના કરતા આની વધે, કારણ કે આમાં બે બાજુથી આકર્ષે, આમાં ત્રણ બાજુથી આકર્ષે, એટલે આમાં 3 ગણો ધન આયન આવશે, આમાં 2 પ્લસ ડેલ ઉમેરાય. ટૂંકમાં તમને પરીક્ષામાં પૂછાય પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, તો તમારે તો ક્રમ કયો લખવાનો છે આપણો? આજ. કારણ કે આપણા માટે જનરલી પ્રાથમિક, દ્વિતીયક એટલે આમાં લખવો હોય તો સૌથી વધુ સ્થાયી કોણ? સાદો કાર્બન આયન. એના કરતા ઓછો સ્થાયી કોણ? પ્રાથમિક. એના કરતા ઓછો સ્થાયી દ્વિતીયક, ને એના કરતા ઓછો સ્થાયી તૃતીયક. એટલે ઓલા કરતા ઊંધો ક્રમ આવે. જો તૃતીયક સૌથી ઓછો સ્થાયી દેખાય છે. અને કાર્બોકેટાયન હોય તો કાર્બોકેટાયનમાં આપણે શું લખાયું હતું? ચલો ક્રમ લખી જ દઉં છું અહીંયા. તો કાર્બોકેટાયનમાં સાદા કરતા પ્રાથમિક વધુ સ્થાયી, દ્વિતીયક એના કરતા વધુ, તૃતીયક એના કરતા વધુ. એટલે કાર્બોકેટાયનમાં આ ક્રમ યાદ રાખજો. બે સ્થિરતાનો ક્રમ લખ્યો. અને જેમ સ્થિરતા વધે એમ પ્રતિક્રિયાત્મકતા ઘટે. હું એ લખું છું, સાંભળો. સ્થિરતા વધુ તેમ પ્રતિક્રિયાત્મકતા ઓછી. તો બોલો, તમને હું પૂછ્યું કે સૌથી વધુ ઝડપથી કયો કાર્બન કેટાયન પ્રક્રિયા કરે? તો સાદો. કેમ? એની સ્થિરતા જો સૌથી ઓછી છે. કયો કાર્બન આયન સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા કરે? તો તૃતીયક. કેમ? એની સ્થિરતા ઓછી છે ને. સ્થિરતા ઓછી તો પ્રતિક્રિયાત્મકતા વધુ, સ્થિરતા વધુ તો પ્રતિક્રિયાત્મકતા ઓછી. ક્લિયર? તો આ થયો સ્થાયીતાનો ક્રમ. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આપણે મેં બીજા લખ્યા હતા એ ટોપિક હવે 3 જોવાના છે. બચ્ચું જેવડું ચેપ્ટર બાકી રહ્યું છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર ચેપ્ટર હું ફિનિશ કરી દઈશ. ઓકે, આજનો લેક્ચર થોડો લેન્ધી છે પણ કરજો લે, કારણ કે આખો ટોપિક એક સળંગ છે, એટલે સ્ક્રીનશોટ પાડી લેજો. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય.